છોટાઉદેપુર જિલ્લાના વખતગઢથી કવાંટ રૂટ પર આવતા વિદ્યાર્થીઓને જવા આવવાની તકલીફને લઈને આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાની આગેવાનીમાં ડેપો મેનેજર અને મામલતદારને વિદ્યાર્થીઓએ આપ્યું આવેદન। તંત્રની ઘોર નિંદ્રા, વારંવારની રજૂઆત છતાં ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતનો પોતાનો અવાજ। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના નારાઓની વચ્ચે વિદ્યાર્થીઓ પાયાની સુવિધા એટલે કે એસટી બસ માટે વલખા મારી રહ્યા છે। કવાંટથી વખતગઢ ગામડામાં જતી બસો બંધ હોવાથી અથવા તો સમયસર ન આવતી હોવાથી શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। લાંબા સમયથી વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્રના બહેરા કાને આ વાત પહોંચી નથી, અથડાઈને પાછી આવતી હતી। આખરે કંટાળેલા વડીલો અને વિદ્યાર્થીઓએ વગુદન અને જામલીના રૂટ માટે અવાજ ઉઠાવ્યો। લાંબા સમયથી વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્રના બહેરા કાને આ વાત અથડાઈને પાછી આવતા આખરે કંટાળેલા વગુદન જામલી રૂટના વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા ન્યાય માટે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવાની આગેવાનીમાં બસ ડેપો મેનેજર અને કવાંટ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નમસ્કાર। હવે આ બધા સ્કૂલના છોકરાઓ છે, તમે ઓળખતા હશો, અને આપણે વખતગઢ, વગુડાન અને જાંબલી નવાલ જ્યાં પહેલાં બસ ચાલતી તો એ બંધ છે અને આ છોકરાઓ મોડા આવે છે, એને ત્યાં વાહન વ્યવહાર નથી મળતું, પરીક્ષાનો સમય છે અને આ કેટલા વર્ષથી, કેટલા ટાઈમથી આ પ્રોબ્લેમ તમે આપતા પડે છે આપણને? કેટલા ટાઈમથી? 2018 બહુ છોકરા પછી સ્કૂલ પણ નથી આવતી, પહેલા બસ ચાલતી હતી કાયદેસર। તો આનું આયોજન આપણે કરવાનું છે અને આ બાળકોનું પરીક્ષાનો સમય આવે છે અને ટાઈમથી બધા પહોંચી શકે તો આપણે શું વ્યવસ્થા કરી શકીએ એની અમે થોડી માહિતી આપશો? આ છોટાઉદેપુર ડેપોમાં જ જાણકારી મળે તો અહીંયા આપણે શું કરી શકીએ? અહીંયા તો તમે લેખિત આપી દો છોટાઉદેપુર ડેપો મેનેજર નામથી, અને મામલતદારમાં આપણે રજૂઆત કરી, મામલતદારમાં કરી શકો તમે મામલતદારમાં રજૂઆત કરી દઈએ અને એની એક કોપી અમે તમને અને ત્યાં ઉદયપુર જે ડેપો ઓફિસ છે એમને કરી દઈશું। તો આનું જવાબ અમને કેટલા ટાઈમમાં મળશે? એ તો સર જણાવશે, લેખિત જણાવશે, લેખિત જણાવશે। તો આપણા જ બાળકો છે, આ નાના નાના બાળકો, એ લોકો ટાઈમથી સ્કૂલ આવે અને એમનું ભવિષ્ય ના બગડે અને પરીક્ષાનો સમય છે અને ટાઈમસર પહોંચી જઈએ આપણે વ્યવસ્થા કરવાની છે। ઠીક છે, તો હું તમને આવેદનપત્ર આપીશ। આ બાળકોની રજૂઆત લઈને આવ્યા છે કવાંટથી વખતગઢ રોડ એક બસની સુવિધા જોઈએ છે, કેમ કે આ અમને આવવા જવામાં બહુ અપદા પડે છે, પરીક્ષાનો સમય છે, પરીક્ષા છૂટી જાય છે, ભણતરમાં એમને નડે છે અને ટાઈમથી એ લોકો સ્કૂલ પહોંચી નથી શકતા। બસની વ્યવસ્થાની વાત છે અને આ બહુ ટાઈમથી આ પ્રશ્ન છે, પણ આ લોકોએ રજૂઆત પહેલા કરેલી પણ કોઈ એમની રજૂઆત સાંભળી નથી। તો અમે તમારા સમક્ષ આ મૂકવા માંગીએ છીએ, આ નાના બાળકો છે, એમનું ભવિષ્યનો સવાલ છે, ટાઈમથી એ લોકો સ્કૂલ પહોંચી જાય, જીપમાં લટકીને આવે। સાહેબ, બીજું પણ મેં કહેવા માંગુ છું કે જ્યારે સરકાર પ્રધાનમંત્રીનું કાર્યક્રમ હોય છે, તમામ સરકારી બસો એમના આયોજનમાં મૂકી દે છે કરોડોના ખર્ચે અને ખાલી બસો જાય છે, ગામ ગામ ફળિયા ફળિયામાં બસો મૂકે છે। તો અમારા બાળકો માટે એટલીસ્ટ એમના ભણતર માટે જે સરકારી બસો કાયદેસર મૂકવામાં આવે, એમનું ભવિષ્ય વધારે મહત્વનું છે, ના કે કોઈ પાર્ટીના પ્રોગ્રામ
માટે જે બસ ફાળવામાં આવે છે કરોડોની ગ્રાન્ટ પર, તો આમને તમે એકવાર એમને આ રજૂઆત સાંભળીને એમને બસની સુવિધા કરી આપો. બોલો. બીજું કંઈ આપ કહેવા માંગો? બસની વાત. બસ જોઈએ તમને. મારે કેવું પેલા મારા નદીના હિસાબે પુલ નહીં હતો એના માટે બસ નહીં આવતી હતી. અને પુલ થઈ ગયો અને નવી બસ ચાલુ થવાનું કારણે એને અમારે વખતગઢ કમાટથી વખતગઢ બોડે નથી એમાં કમાટમાં પહેલા હતું આવતી હતી નવાજ સુધી વળતા અને પછી આવતી હતી કમાટ. કઈ નહીં. હમ.